ये खबर तिलकवाड़ा से सामने आई है, जहां के निचली बाजार इलाके में नर्मदा जयंती को मनाने का आयोजन करवाया गया था। हर साल की तरह इस साल भी नर्मदा जयंती के पावन मौके पर नर्मदा जिला के तिलकवाड़ा के निचली बाजार इलाके में स्थित नर्मदा मंदिर पर नर्मदा जयंती मनाने का आयोजन हुआ। इस दौरान 108 कन्याओं का पूजन किया गया। धार्मिक मंत्रोच्चार के साथ नवचंडी यज्ञ का आयोजन भी हुआ और शाम के वक्त नर्मदा नदी के तट पर महाआरती भी की गई, जिसके बाद भक्तों की ओर से भोजन प्रसादी भी की गई। ये नर्मदा जयंती है, माँ नर्मदाजीનો પ્રાગટ્ય મહોત્સવ। એ નિમિત્તે અહીં જે જૂનું નર્મદા મંદિર છે ત્યાં નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા સ્તોત્ર અને એનાથી આહુતિઓ આપવામાં આવી હતી અને હમણાં જ સાંજે અહીં માँ નર્મદાની આરતી પણ સુચારુ રૂપે સંપન્ન થઈ। ઘણા બધા ભક્તો આજે અહીં આવ્યા। 108 કન્યાઓનું પૂજન અને ભોજન બપોરે રાખવામાં આવ્યું હતું અને અત્યારે સાંજે પણ ગામના ભક્તોની ભોજન પ્રસાદીની અહીં આગળ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। માँ નર્મદાજીના પ્રસાદ સ્વરૂપે બધા ભક્તો અહીં પ્રસાદ લેશે અને માતાજીનો જે મહોત્સવ છે એમાં આટલા બધા લોકો આજે ભેગા થઈને ભાગ લઈ રહ્યા છે એ અમારા માટે બહુ આનંદની વાત છે। અમારું અહીંનું જે મૂળ નર્મદા મંદિર તિલકવાડાનું છે તેની સ્થાપના 1790માં થયેલી, એટલે કે 235 વર્ષ પૂરા થયા આજે। તો નર્મદા જયંતિના દિવસે 1790માં માँ નર્મદાની સ્થાપના થયેલી। આજે પણ એ જ વિગ્રહ છે। આશ્રમ પડી જવાથી એ વિગ્રહ બીજી જગ્યાએ સ્થળાંતર કરીને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, પરંતુ માતાજીનો વિગ્રહ 235 વર્ષ પહેલાં જે પ્રતિષ્ઠિત હતો તે જ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા અહીં પ્રસ્થાપિત થયો છે। નર્મદા તટે જ માँ નર્મદાના સાનિધ્યમાં અહીંના ગામના ભક્તજનોનો અત્યંત ઉત્સાહ હોય છે। એવું કહેવામાં આવે છે કે ગંગાજી સ્નાનથી પવિત્ર કરે છે, યમુનાજી પાનથી પવિત્ર કરે છે અને નર્મદાજી માત્ર દર્शनથી पवित्र करे छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।